કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વાલા ભાઈઓ અને બહેનો, પ્રેમી સલામ સાથે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. તમે જાણો છો તેમ હાલમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના જૂના કરારમાંથી દાનિયેલના પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો છે. ગત અભ્યાસમાં આપણે તેનો પરિચય જોઈ ગયા. આજે આપણે દાનિયેલના પ્રથમ અધ્યાયની 1 થી 8 કલમો જોઈશું. તેમાં દાનિયેલ અને તેના 3 મિત્રો ઈશ્વર પરના વિશ્વાસમાં આગળ વધી રહ્યા હતા. તે જોઈને બાબિલનો રાજા નબુખાદનેસ્સાર પણ આનંદ કરે છે તે વિશે અને યરૂશાલેમની પડતી થાય છે તે વિશે સમજીશું. આ અભ્યાસ દ્વારા ઈશ્વરના વચનો આજે આપણા જીવન માટે કેટલા ઉપયોગી છે તે પણ જોઈશું. તો મિત્રો, તમે તૈયાર છો ને? ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. વહાલા દર્શક મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, આ દિવસોમાં આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો છે. અને વહાલા મિત્રો, આજનો વિષય છે યહૂદિયાની પડતી અને યરૂશાલેમનું પતન. દાનિયેલ ઈશ્વર પ્રત્યે સાચા દેખાવાનું નક્કી કરે છે. મિત્રો, દાનિયેલ અને તેના 3 મિત્રો જે રીતે આગળ વધી રહ્યા હતા તેમાં નબુખાદનેસ્સાર રાજાનો આનંદ દેખાય છે. મિત્રો, આવો આપણે દાનિયેલ 1 અને 1 વાંચીએ. યહૂદિયાના રાજા યહોયાકીમની કારકિર્દીને 3 વર્ષે બાબિલના રાજા નબુખાદનેસ્સારે યરૂશાલેમ આવીને તેને ઘેરો ઘાલ્યો. ભાલાઓ, યહોયાકીમને ફારૂન નકો દ્વારા તેના ભાઈ યહોઆહાજના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ બંને દુષ્ટ માણસો યોશિયાના દીકરા હતા, જે એક ધર્મપરાયણ રાજા હતો. તે યહૂદિયાને છેલ્લી આત્મિક જાગૃતિ તરફ દોરી ગયો ને આપણને બીજો રાજા 23:31-37 તે વાંચવા મળે છે. ભાલાઓ, યહોયાકીમ, જેનું ખરું નામ એલિયાકીમ હતું, તેના શાસન દરમિયાન નબુખાદનેસ્સાર પહેલો યરૂશાલેમ પર ચઢી આવ્યો. તે વર્ષ હતું ઈસવીસન પૂર્વે 606 અને ઈસવીસન પૂર્વે 604 તેણે તે શહેર જીતી લીધું. શહેરનો નાશ કરવામાં આવ્યો નહીં, પરંતુ ગુલામોના પ્રથમ જૂથને બાબિલ લઈ જવામાં આવ્યા. આ બધામાં દાનિયેલ, તેના 3 મિત્રો અને અન્ય હજારો લોકો પણ સામેલ હતા. ભલાઓ, જ્યારે યહોયાકીમ મૃત્યુ પામ્યો ત્યાર પછી તેનો પુત્ર યહોયાકીન ગાદીએ આવ્યો. ઈસવીસન પૂર્વે 598 તેણે ફરી નબુખાદનેસ્સાર પર હુમલો કર્યો અને યરૂશાલેમને જીતી લીધું. ફરી એકવાર યરૂશાલેમનું પતન થયું, પણ રાજા, તેની માતા અને ઘરના બધા જ વાસણો જે પ્રભુના ઘરમાં હતા તે બધું સર્વ બંદીવાનોના મોટા સમૂહ સહિત બાબિલ લઈ જવામાં આવ્યું. ભાલા મિત્રો, સંજોગાવશાત આ મોટા ટોળા મધ્યે હજકીએલ પણ હતો. તમે તે બીજો રાજાઓ 24મો અધ્યાય
6-16 વાંચી શકો છો. યહોયાખીનના કાકા સિદિકિયાને તે પછી રાજા બનાવવામાં આવ્યો અને તેણે નબુખાદનેસ્સાર સામે બળવો કર્યો. આ વખતે નબુખાદનેસ્સાર શહેરની સામે ચઢી આવ્યો. તેણે મંદિરનો નાશ કર્યો અને યરૂશાલેમને બાળી નાખ્યું. ભલા મિત્રો, સિદિકિયાના પુત્રોને તેની હાજરીમાં મારી નાખવામાં આવ્યા અને પછી તેની પોતાની આંખો કાઢી લેવામાં આવી. ભલા મિત્રો, અંતિમ દેશ નિકાલની સાથે ઈસવીસન પૂર્વે 588 અથવા 587 તે ગુલામગીરીમાં ગયો. વાલાઓ, આ બધું યર્મિયાની ભવિષ્યવાણી યર્મિયા 25:8-13 મુજબ પરિપૂર્ણતા રૂપે બન્યું. વાલાઓ, યર્મિયા અને હજકીએલ બંને આ વિશે ભવિષ્યવાણીઓ કરી હતી કે જુઠ્ઠા પ્રબોધકો ખોટા હતા અને યરૂશાલેમનો નાશ કરવામાં આવશે. આ બંને લોકો સાચા ઠર્યા. મિત્રો, હવે આપણે દાનિયેલ 1 અને બીજી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને દેવના મંદિરના કેટલાક પાત્રો સહિત તેના હાથમાં સોંપ્યો અને તે તેમને સિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યા. વાલા મિત્રો, આ સમયે કેટલાક વાસણો જ બાબેલમાં લઈ જવામાં આવ્યા. બાકીના યહોયાખીનની શરણાગતિ વખતે દૂર કરવામાં આવ્યા હતા. તે માટે જુઓ, બીજો રાજા 24 અને 13. નબુખાદનેસ્સારે આ વાસણો લીધા અને તેમને સિનાર દેશમાં લઈ ગયો, જ્યાં તેના ઈશ્વરનું ઘર હતું. મિત્રો, આપણે આ બાબતને ધ્યાનમાં રાખીશું, કારણ કે પાછળથી બેલસાસાર રાજા, જેને નબુખાદનેસ્સારનો દોહિત્ર માનવામાં આવે છે, તે તેના ભોજન સમારંભમાં લાવનાર હતો. ભલાઓ, દાનિયેલ 1 અને 3 જણાવે છે, રાજાએ પોતાના મુખ્ય ખોજા આસ્પનાઝને કહ્યું કે તારે કેટલાક એવા રાજવંશીને, અમીર વર્ગના ઇસરાયેલી છોકરાને લાવવા કે. વાલાઓ, નબુખાદનેસ્સાર હંમેશા પોતાને માટે કોઈ પણ રાજ્યમાંના સર્વશ્રેષ્ઠ ગુલામોને રાખતો હતો. તેઓએ તેમની બુદ્ધિમત્તાની કસોટીમાંથી પસાર થવું પડતું હતું અને જેઓને પસંદ કરવામાં આવતા તેઓને બાબિલના રાજાને સલાહ આપવા માટે તાલીમ આપવામાં આવતી. આપણે જોયું કે દાનિયેલને આ જૂથમાં સામેલ કરવામાં આવ્યો અને રાજાએ તેમની મુલાકાત કરી. અને અહીં લખ્યું છે, અને રાજાએ પોતાના મુખ્ય ખોજા આસ્પનાઝને કહ્યું કે આ અધ્યાયની કલમ 9 પણ જણાવે છે, હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપા દ્રષ્ટિ થઈ ને તેણે તેના પર કરુણા કરી. ભલાઓ, દાનિયેલ અને તેના 3 મિત્રોને યશાયા 39 અને 7મી કલમની પરિપૂર્ણતા રૂપે ખોજા બનાવવામાં આવ્યા હતા. ત્યાં લખ્યું છે, તારા દીકરાઓ કે જે તારાથી ઉત્પન્ન થશે, જેઓને તું જન્મ આપશે, તેઓને તેઓ લઈ જશે અને તેઓ બાબિલના રાજાના મહેલમાં ખોજા થશે. વાલા મિત્રો, મોટા ભાગના રૂઢિચુસ્ત વિદ્વાનો સહમત થાય છે કે દાનિયેલ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે તેને ગુલામ તરીકે લઈ જવામાં આવ્યો હતો. તેને ખોજો બનાવવામાં આવ્યો હતો અને તેથી તમે સમજી શકશો કે શા માટે દાનિયેલે લગ્ન કર્યા ન હતા. ખરેખર તો દાનિયેલ વિચિત્ર વ્યક્તિ ન હતો. એ તો કંઈક એવી બાબત હતી જે રાજાએ કરી હતી, પણ તેથી આ જુવાન માણસોના ભૌતિક વિકાસને હાનિ પહોંચી નહોતી. ફરીથી ધ્યાનથી નિહાળો મિત્રો, આ જુવાન માણસોના ભૌતિક વિકાસને કોઈ જ હાનિ પહોંચી નહોતી. તે બાબતે તો તેઓને રાજા પ્રત્યે વધુ નમ્ર બનવા સહાય કરી. તેમજ એને લીધે તેઓને જે અભ્યાસક્રમ તેમને આપવામાં આવ્યો હતો
તેમાં તેમનો બધો સમય તેઓ આપી શક્યા. પણ રાજા ઈચ્છતા હતા કે આ છોકરાઓ અભ્યાસ કરવામાં સમય ગાળે અને તેમને ખોજા બનવાના માર્ગે આગળ દોરે. દાનિયેલ આવા જૂથમાં હતો. વાલા મિત્રો, દાનિયેલ 1 અને 4 લખ્યું છે, જે છોકરાઓમાં કંઈ ખોડ ખાપણ ન હોય, પણ ઘણા ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાન સંપન્ન, વિદ્યા પારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ ને રાજમહેલમાં ઊભા રહી શકે એવા હોય, તારે તેમને ખાલદીઓની વિદ્યા તથા ભાષા શીખવવી. મારા પ્રિય દર્શક મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે પવિત્ર ગ્રંથ બાઇબલ મૂર્ખ અથવા અજ્ઞાન લોકો દ્વારા લખવામાં આવ્યું નહોતું. મૂસા પ્રબોધક ઇજિપ્તના સર્વ જ્ઞાનમાં નિપુણ હતો. ઇજિપ્તવાસીઓ જ્ઞાનમાં ઘણા આગળ પડતા હતા. તેઓ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જાણતા હતા અને પૃથ્વી ગોળ છે તે પણ તેઓ જાણતા હતા. કેટલાક ગ્રીક લોકો જેઓ પાછળથી આવ્યા, તેમણે પૃથ્વીને ચપટી ગણાવી. તેઓ તો તે સમયના વૈજ્ઞાનિકો હતા. મારા દર્શકો, વિજ્ઞાને શીખવ્યું કે પૃથ્વી ચપટી છે, પણ બાઇબલે કદી એવું શીખવ્યું નથી. તેથી ઉલટું તેણે તો જણાવ્યું કે તે ગોળ છે. તે માટે જુઓ, યશાયા પ્રબોધક તેનો 40મો અધ્યાય તેની 22મી કલમ, ત્યાં આ પ્રમાણે બહુ ચોક્કસ લખવામાં આવ્યું છે. વાલા દર્શક મિત્રો, એક જુવાન તરીકે દાનિયેલ અસાધારણ વ્યક્તિ હતો. જ્યારે નબુખાદનેસ્સારના દરબારમાં હોશિયાર જુવાન લોકો પરીક્ષા આપી રહ્યા હશે, ત્યારે તે અવ્વલ નંબરે આવ્યો હશે. પ્રેરિત પાઉલ, કે જેણે નવા કરારનો મોટો ભાગ લખ્યો, ત્યારે તે પણ બુદ્ધિમત્તામાં આગળ હશે. આ બધા જ તેજસ્વી યુવાન લોકો હતા, જેઓ તે દિવસોમાં જ્ઞાની ગણાતા લોકોમાં જાણીતા હતા. હાલના કહેવાતા બુદ્ધિજીવીઓ એવી રીતે વર્તે છે કે જાણે બાઇબલ કોઈ અજ્ઞાની લોકોના સમૂહ દ્વારા લખવામાં આવ્યું હોય. જો તમને પણ એવું લાગતું હોય તો તમે ભૂલ કરી રહ્યા છો મિત્રો. દાનિયેલ મૂર્ખ બને તેવો માણસ નહોતો. તે તેજસ્વી જુવાન હતો. તે સમયનું શિક્ષણ પણ શ્રેષ્ઠ હતું. તે સમયે એવા ઘણા માણસો હતા જેઓ જ્ઞાનમાં ખૂબ જ આગળ પડતા હતા, વિજ્ઞાનમાં અને બીજા ઘણા ક્ષેત્રોમાં પણ. હવે દાનિયેલ વિશે આપણે વધુ જાણીએ. જે દાનિયેલ 1 અને 5 લખ્યું છે, ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, રાજાએ તેઓને માટે રાજાના ખાણામાંથી તથા તેને પીવાના દ્રાક્ષારસમાંથી રોજિંદો અમુક હિસ્સો ઠરાવી આપ્યો. 3 વર્ષ સુધી તેઓનું પોષણ કરવું ને તે મુદતની આખરે તેઓ રાજાની હજુરમાં રજૂ થાય એવો ઠરાવ કર્યો. પ્રિય મિત્રો, યાદ રાખો કે દાનિયેલ એક યહૂદી હતો અને મૂસાના નિયમશાસ્ત્રને પાળનાર હતો. તેઓને અમુક પ્રકારનો ખોરાક ખાવા સંબંધી જ આદેશ હતો અથવા પરવાનગી હતી. તેથી દાનિયેલ ઈશ્વર પ્રત્યે સાચા રહેવાનું નક્કી કરે છે. દાનિયેલ 1:6 અને 7 કલમ જણાવે છે, હવે એ છોકરાઓમાં યહૂદાના કુળના દાનિયેલ, હનાનિયા, મિસાએલ તથા અઝારિયા હતા. મુખ્ય ખોજાએ તેઓના નામ નીચે મુજબ પાડ્યા. તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસાર, હનાનિયાનું નામ સાદ્રાક, મિસાએલનું નામ મેસાક અને અઝારિયાનું નામ અબેદનગો પાડ્યું. વાલા મિત્રો, ખોજાઓના સરદારે તેઓના હિબ્રુ નામ બદલીને વિદેશી નામ પાડ્યા. તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસાર, હનાનિયાનું નામ સાદ્રાક, મિસાએલનું નામ મેસાક ને અઝારિયાનું નામ અબેદનગો પાડ્યું. મિત્રો, ધ્યાન આપો કે જે નામો તેઓને આપવામાં આવ્યા તે અલગ હતા. મિત્રો, મારું માનવું છે
કે આ 4 છોકરાઓ સમગ્ર જૂથમાં ઉચ્ચતમ બુદ્ધિમત્તા પ્રાપ્ત કરનાર હશે. તે સમયે બાબિલને ઉત્તમ મગજ ધરાવનાર અને સારું શરીર ધરાવનાર વ્યક્તિઓની જરૂર હતી. આ 4 યુવાનોને યહૂદામાંથી પસંદ કરવામાં આવ્યા અને તેમને અલગ ઓળખ આપવામાં આવી. મિત્રો, તેનું કારણ એ છે કે તેઓ ઈશ્વરને માટે ઊભા રહેવાના હતા. આ બધા જ છોકરાઓ દાનિયેલના જેટલી જ ઉંમરના હતા. કદાચ તેઓ 17 વર્ષની આજુબાજુની ઉંમરના હતા. વહાલા મિત્રો, બાઇબલના એક અભ્યાસી ડોક્ટર આર્નો સી ગેબેલિન તેમના મતે તેની ઉંમર લગભગ 20 વર્ષ હતી. હવે આપણે દાનિયેલ 1 અને 8 વાંચીએ, ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે. પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણામાંથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે વટાળથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ. મારા પ્રિય દર્શક મિત્રો, આ જુવાન છોકરો ઈશ્વરના હકમાં ખરું વલણ અપનાવે છે, અને તે પણ પરદેશમાં. સામાન્ય સંજોગોમાં તે જીવલેણ બાબત હોત. દેખીતી રીતે દાનિયેલ કોઈ લોકપ્રિયતાની હરીફાઈ જીતવા માંગતો નહોતો. તે નબૂખાદનેસ્સરને ખુશ કરવા પણ માંગતો નહોતો. તેના નિર્ણયમાં સમાધાનની આધુનિક નરમાશ જણાતી નહોતી, જે આજે આપણી આસપાસ આપણે જોઈએ છીએ. તેનામાં કેવી રીતે મિત્રો જીતવા અને લોકોને અસર પહોંચાડવી એવા ખોટા તત્વજ્ઞાન પ્રેરિત બાબત પણ નહોતી. તે સાથે હકારાત્મક વિચારસરણી, એટલે જ્યારે બાબિલમાં છો ત્યારે બાબિલના લોકો જેમ વર્તો એવી તકવાદી વિચારધારા પણ દાનિયેલની નહોતી. દાનિયેલ આ જગતના રંગે રંગાઈ ગયો નહોતો, પણ મનના નવીનીકરણ દ્વારા રૂપાંતર પામ્યો હતો. અને ઈશ્વરની ઈચ્છા તે જ તેના જીવનનો એકમાત્ર હેતુ હતો. વાલા દર્શક મિત્રો, દાનિયેલ અને તેના મિત્રો તેમના સમયમાં યહૂદી શેષ, જેને ઈશ્વર દરેક યુગમાં રાખી મૂકતા હતા, તેનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ જે શેષની વાત છે તે પાઉલ રોમીયોનો પત્ર તેનો 11મો અધ્યાય અને 5મી કલમમાં કરે છે. એમ જ આજના સમયમાં પણ તેણે કૃપા કરીને પસંદ કરેલા કેટલાકને રહેવા દીધા છે. વાલા દર્શક મિત્રો, હવે આ છોકરાઓ રાજાનો ખોરાક ખાવા ઈચ્છતા નહોતા. તેઓ આ બાબિલના ખોરાક સામે બળવો કરવાના હતા. ખરેખર તો આ જુવાન માણસોના મનનું બદલાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે જેથી અંદરથી અને બહારથી તેઓ બાબિલવાસીઓ બની જાય. તેનો આશય તો એવો જ હતો કે તેઓ બાબિલવાસીઓની જેમ ભોજન કરે, વસ્ત્રો પહેરે અને વિચારે, પણ તેઓની માફક જ. તો પણ દાનિયેલ અને તેના મિત્રો મૂસાની વ્યવસ્થાને આધીન હતા, અને તેઓએ શું ખાવું કે શું પહેરવું તે તેમના માટે સ્પષ્ટ હતું. જૂના કરારમાં આપણે લેવીયનું પુસ્તક 11મો અધ્યાય 44 થી 47માં આપણે તે વાંચીએ છીએ, અને ત્યાં લખ્યું છે, કેમ કે હું યહોવા તમારો દેવ છું, એ માટે તમે પોતાને શુદ્ધ કરો ને તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે તમારો દેવ થવા સારું મિસરમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું. માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. પશુઓ વિશે તથા પક્ષીઓ વિશે તથા જળચર પ્રાણીઓ વિશે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓ વિશે આ નિયમ છે, એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાના પ્રાણી તથા નહીં ખાવાના પ્રાણી વચ્ચે ભેદ રખાય.
વાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલના જૂના કરારમાં કેટલાક ખોરાક ખાવાની ખાસ રીતને મના કરવામાં આવી હતી. તેઓની યાદી લેવીઓના પુસ્તકમાં છે. ઈશ્વર પરાયણ ઇઝરાયેલીઓ માટે પ્રતિબંધિત હતું. કદાચ દાનિયેલ અને આ બીજા હિબ્રુ બાળકો જે નાઝીરી હતા તેઓ માટે દ્રાક્ષારસની પણ મનાઈ હતી. ગણના 6 અને 3 લખ્યું છે, ત્યારે દ્રાક્ષારસથી તથા દારૂથી તે દૂર રહે. દ્રાક્ષારસનો સરકો અથવા દારૂનો સરકો તે પીએ નહીં, તેમજ દ્રાક્ષાનું શરબત તે પીએ નહીં, ને લીલી કે સૂકી દ્રાક્ષ ખાય નહીં. 1 કોરિન્થી 10:25 અને 27 સંત પાઉલ આપણને જણાવે છે, જે કંઈ બજારમાં વેચાય છે તે પ્રેરક બુદ્ધિની ખાતર કંઈ પણ પૂછ્યા વિના ખાવ, કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે. જો કોઈ અવિશ્વાસી તમને નિયંત્રણ કરે અને તમે જવા ચાહતા હો તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરક બુદ્ધિની ખાતર કંઈ પણ પૂછ્યા વિના ખાવ. 1 કોરિન્થી 8 અને 8 તે જણાવે છે, પણ ખોરાકથી આપણે દેવને માન્ય થતા નથી. જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી, અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી. વાલા દર્શક મિત્રો, આ હિબ્રુ જુવાનો ઈશ્વરને માટે મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે દ્રઢ હતા. તેઓ જુવાન હોવા છતાં તેમણે રાજાના શાહી ભોજનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. તેમણે તે ખાઈને પોતાની જાતને અશુદ્ધ કરી નહીં. વાલા મિત્રો, શું દાનિયેલ અને તેના મિત્રોની જેમ ઈશ્વરને માટે આપણે અમુક બાબતો જતી કરવા તૈયાર છીએ? ઈશ્વર એ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરે, એ જ મારી અંતરની ઈચ્છા છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર ગ્રંથ બાઇબલમાં દાનિયેલની વાત તમે મૂકી છે. દાનિયેલના જીવનમાંથી પવિત્ર પ્રભુ તમે એમને શિક્ષણ પૂરું પાડો અને તમારી આધીનતામાં જીવવાને માટે એમને મદદ કરો. અમારા દરેક જુવાન દર્શક મિત્રોને તમારા હાથોમાં મૂકીએ છીએ. પ્રભુ, તમે તેઓને આ જુવાનીમાં મદદ કરો. તમે તેઓને યોગ્ય નિર્ણય લેવાને માટે મદદ કરો. એમના ભવિષ્યને તમે આશીર્વાદિત કરો. એમના અભ્યાસમાં તમે મદદ કરો. એમને સારી નોકરી તમે પૂરી પાડો. પ્રભુ, તમારો આભાર અને આભાર જ માનીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. મારા વાલા દર્શક મિત્રો, આજનો દિવસ આપના માટે ઈશ્વર પરાયણ બની રહે અને ઈશ્વર આપની સંભાળ રાખે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા,
માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું, અનંત કાળનું જીવન તું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ. પ્રિય મિત્રો, દાનિયેલ અને તેના મિત્રો બાબિલમાં ગુલામ તરીકે ગયા. આ જુવાનો યહોવાનો ડર રાખનાર સાચા યહૂદી હતા. તેમની પાસે મૂસાના નિયમોનું સચોટ જ્ઞાન હતું. બાબિલના રાજાએ દાનિયેલ અને તેના 3 મિત્રોની પસંદગી કરી અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરી. પણ આ જુવાનોએ નક્કી કર્યું કે રાજાના દરબારમાંથી આવેલી કોઈ પણ વાનગી તેઓ ખાશે નહીં. દાનિયેલે મુખ્ય ખોજા પાસેથી પરવાનગી લઈને રાજાના ભોજનથી તે દૂર રહ્યો. દાનિયેલે બીજા દેશમાં રહીને પણ પોતાના સાચા ઈશ્વરનો ડર રાખીને અન્ય દેશનો વેશ કે ત્યાંની રીતભાત કે ભોજન કંઈ પણ લીધું નહીં. મિત્રો, ઈશ્વરના વચન પ્રમાણે શું આપણે આપણા શરીરને શુદ્ધ રાખીએ છીએ? આપણે આજે જ્યાં રહીએ છીએ કે નોકરી કરીએ છીએ ત્યાં આપણે કેવું જીવન જીવીએ છીએ? આજે જ તપાસો. દાનિયેલની જેમ સાચા ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવો. મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું હોય અને જીવનમાં શીખવા જેવું કંઈક મળ્યું હોય તો અમારો સંપર્ક અવશ્ય કરજો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, હનાનિયાનું નામ શું પાડ્યું? એ દાનિયેલ, બી અબેદનગો, સી સાદરાક, ડી મેશાક. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી પ્રબોધકોનો રાજા. આજના પ્રશ્નનો જવાબ ઝડપથી અમારા નંબર ઉપર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.